મારા જમાઈએ મારી દીકરીની પીઠ પાછળ બૂટ લૂછ્યા. જ્યારે મેં મારી દીકરીની પીઠ પર બૂટ લૂછતા તેના પતિને મેં જોયો ત્યારે મારા હાથ પગ ધ્રુજી ગયા હતા. નિશા દરવાજા પાસે ફાટેલી સલવારમાં અને ગંદા કપડામાં જમીન પર સૂતી હતી. સમીરે તેના મોંઘા બૂટ તેની પીઠ પર ઘસ્યા અને તેના મહેમાનોને હસતા હસતા કહ્યું, આ અમારી ગાંડી નોકરાણી છે, વચ્ચે વચ્ચે આવી હરકતો કરતી રહે છે. ડાઇનિંગ ટેબલ પર 8 લોકો બેઠા હતા. બધા હસી રહ્યા હતા. કોઈએ પૂછ્યું નહીં કે આ કામવાળી કોણ છે, અહીં કેમ સૂતી છે. મારી દીકરી, મારી એકની એક દીકરી, જેને મેં 28 વર્ષ સુધી મારા લોહી પરસેવાથી ઉછેરી હતી. પણ તેમને શું ખબર હતી કે હું કોણ છું? સમીરને શું ખબર હતી કે જે સામાન્ય માતાને તેણે હંમેશા નજર અંદાજ કરી છે, તે 28 વર્ષથી દર મહિને 500 થી વધુ ખાતાઓનું ઓડિટ કરે છે. મને ખોટી સહી ઓળખવામાં 15 સેકન્ડ લાગે છે. મને ખબર છે કે છેતરપિંડીના કાગળો કેવા દેખાય છે, અને મને એ પણ ખબર હતી કે હવે બધું પૂરું કરવાનો સમય આવી ગયો હતો. તે સાંજ મને આજે પણ યાદ છે, જાણે કાલની જ વાત હોય. હું અચાનક પહોંચી હતી ગોમતીનગર એક્સટેન્શનમાં સમીરના તે ફ્લેટ પર, જે તેણે પોતાની મહેનતથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું. દરવાજાની ઘંટડી વગાડી. અંદરથી હસી મજાકનો અવાજ આવી રહ્યો હતો, પણ દરવાજો એક અજાણી વ્યક્તિએ ખોલ્યો. મેં નિશા વિશે પૂછ્યું. તેણે અંદર ઇશારો કર્યો અને સ્મિત સાથે કહ્યું, તે કામવાળી અંદર ક્યાંક હશે. કામવાળી? મારી દીકરીને તે કામવાળી કહી રહ્યો હતો. હું અંદર હોલમાં ગઈ. 8-10 લોકો બેઠા હતા, જમવાનું જમી રહ્યા હતા. સમીર મહેમાનગતિ કરી રહ્યો હતો. સફેદ શર્ટમાં અને મોંઘી ઘડિયાળ પહેરેલી હતી. મને જોઈને તેના ચહેરા પર એક પળ માટે અકળામણ આવી. પછી સ્મિત, અરે મમ્મીજી, તમે જણાવ્યું નહીં કે તમે આવી રહ્યા છો. નિશા તો નિશાની અત્યારે થોડી તબિયત સારી નથી. ક્યાં છે તે? મેં પૂછ્યું. બેડરૂમમાં આરામ કરી રહી હશે. તમે બેસો, હું જોઉં છું. પણ મારી નજર દરવાજા પાસેના ખૂણામાં પડી ગઈ. ત્યાં જમીન પર જૂના કપડાના ઢગલા પાસે કોઈ સૂતું હતું. હું નજીક ગઈ. મારા દિલના ધબકારા થંભી ગયા જ્યારે મેં જોયું. નિશા હતી તે, મારી દીકરી, ફાટેલી સલવારમાં, વાળ વિખરાયેલા, ચહેરો સૂજેલો, જમીન પર સૂતી હતી જાણે કોઈ પ્રાણી હોય. આ શું છે? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. સમીરે હળવેથી હસતા કહ્યું, અરે તે મમ્મીજી, હકીકતમાં નિશાને ક્યારેક ક્યારેક આવા હુમલા આવે છે. તમે જાણો છો ને તેની માનસિક સ્થિતિ. ડોક્ટરે કહ્યું છે કે જ્યારે આવું થાય ત્યારે તેને એકલી છોડી દેવી જોઈએ. અને પછી મારી આંખો સામે તેણે પોતાના બૂટ ઉતાર્યા અને નિશાની પીઠ પર લૂછવા લાગ્યો. મહેમાનોમાંથી એકે પૂછ્યું, આ કોણ છે ભાઈ? અમારી ગાંડી કામવાળી છે. સમીરે કહ્યું, વચ્ચે વચ્ચે આવી હરકતો કરે છે. જરાય સમજ નથી આનામાં, પણ કામ સારું કરી લે છે એટલે રાખી લીધી છે. બધા હસી રહ્યા હતા, પણ મને ખબર નહોતી કે જે હું તે પળે જોઈ રહી હતી તે માત્ર શરૂઆત હતી. મારું નામ અર્ચના ભટ્ટ છે. હું 53 વર્ષની છું. લખનૌના ગોમતીનગરમાં રહું છું. એક 2 BHK ફ્લેટમાં, જે મેં અને મારા પતિએ મળીને 20 વર્ષ પહેલા ખરીદ્યો હતો. પતિનું નામ રાજીવ હતું. 3 વર્ષ થયા તેમને ગયે કિડની ફેલ થઈ ગઈ હતી. 8 મહિના સુધી ડાયાલિસિસ ચાલ્યું. હોસ્પિટલના ધક્કા, દવાઓ, સારવાર બધું જ ખર્ચાઈ ગયું હતું ત્યારે પણ રાજીવ બચી ન શક્યા. તેમના ગયા પછીથી હું એકલી છું આ ફ્લેટમાં. નિશાના લગ્ન થઈ ગયા હતા. તેના 6 મહિના પહેલા જ સમીર સાથે લખનૌનો છોકરો હતો. રિયલ એસ્ટેટનું કામ છે તેમ જણાવ્યું હતું. ખૂબ ધામધૂમથી લગ્ન થયા હતા. મેં મારી મોટાભાગની જમા પૂંજી તે લગ્નમાં લગાવી દીધી હતી. રાજીવની બીમારીમાં જે બચ્યું હતું તે લગભગ બધું જ. બસ એક નાની ઇમરજન્સી FD બચી હતી, કારણ કે નિશા
મારી એકની એક દીકરી હતી, મારી જિંદગી હતી. હું સિનિયર એકાઉન્ટન્ટ છું, ગોતા મેટલ વર્ક્સમાં. ગોમતી નગરમાં જ ફેક્ટરી છે. 28 વર્ષથી ત્યાં કામ કરી રહી છું. હાર્ડવેર બનાવતી કંપની છે. હેન્ડલ, લોક, મિજાગરા આ બધું મારું કામ છે. 500 થી વધુ કર્મચારીઓના ખાતાઓનું ઓડિટ કરવાનું, દર મહિને દરેક પૈસાનો હિસાબ. મને ખબર હોય છે કે કોણે ક્યાંથી શું લીધું, કોણે શું આપ્યું, ક્યાં ગડબડ છે, ક્યાં બધું બરાબર છે. આ કામે મને શીખવ્યું છે કે કાગળો કેવી રીતે વાંચવામાં આવે છે, સહી કેવી રીતે પરખાય છે, ધોખાને કેવી રીતે પકડાય છે. પણ તે સાંજે જ્યારે મેં મારી દીકરીને જમીન પર જોઈ, મારા બધા અનુભવ, મારી બધી સમજ ઝાંખી પડી ગઈ. બસ એક માં બચી હતી હું, એક માં જેની દીકરીને કોઈએ નોકરાણી બનાવી દીધી હતી. મેં સમીરને કહ્યું, હું નિશાને લઈ જઈ રહી છું. તેણે સ્મિત સાથે કહ્યું, મમ્મીજી તમે પરેશાન ન થાવ, આ તેની દવાઓની અસર છે. ડોક્ટરે નવી દવા આપી છે, થોડા દિવસમાં બધું ઠીક થઈ જશે. કઈ દવા? કયો ડોક્ટર? મનોચિકિત્સ. મમ્મીજી તમને ખબર છે ને કે નિશાને ક્યારેક ક્યારેક તે વિચિત્ર હરકતો કરે છે, તો હું તેને ડોક્ટર પાસે લઈ ગયો. હવે ટ્રીટમેન્ટ ચાલી રહી છે. મહેમાનો બધું સાંભળી રહ્યા હતા. કેટલાક સહાનુભૂતિથી માથું હલાવી રહ્યા હતા. એક સ્ત્રીએ કહ્યું, આજકાલની છોકરીઓને તો માનસિક સમસ્યાઓ બહુ હોય છે. સારું છે એ તમે ઈલાજ કરાવી રહ્યા છો. મેં નિશાને હલાવી. તે ઉઠી નહીં, ગાઢ ઊંઘમાં હતી કે પછી મને સમજાતું નહોતું. મેં કહ્યું, હું આને અત્યારે ડોક્ટર પાસે લઈ જાઉં છું. સમીરનો ચહેરો સખત થઈ ગયો. મમ્મીજી તમે અહીં અચાનક આવીને તમાશો ન બનાવો. નિશા મારી પત્ની છે, હું તેનું ધ્યાન રાખું છું. હું ઊભી થઈ, સમીરની આંખોમાં સીધું જોયું અને ખૂબ ધીમેથી બોલી, હું કાલે આવીશ સવારે 10 વાગ્યે. જો નિશા ઠીક ન મળી તો હું પોલીસ સાથે આવીશ. તેણે હસવાનો પ્રયત્ન કર્યો, જેવી તમારી મરજી મમ્મી છે. પણ મેં જોયું હતું તેની આંખોમાં ડરની ઝલક. માત્ર એક પળ માટે પણ મેં જોઈ લીધી હતી. હું ઘરે આવી તે રાત્રે ઊંઘ ન આવી. બારી પાસે ઊભી રહી ઘણી વાર સુધી. ત્યાં જ્યાંથી રાજીવનો લગાવેલો નાનો બગીચો દેખાય છે, તુલસીનો છોડ, થોડા ગુલાબ. રાજીવને બાગકામનો શોખ હતો. આજે પણ જ્યારે હું પરેશાન હોઉં છું તો અહીં આવીને ઊભી રહી જાઉં છું. તે રાત્રે મેં નક્કી કરી લીધું હતું, કંઈ તો ગડબડ છે અને મારે શોધવું છે કે શું. બીજા દિવસે હું સમીરના ઘરે ગઈ. આ વખતે દરવાજો ખોલ્યો તો નિશા હતી. તે ઠીક લાગી રહી હતી. નાઈ ધોઈને સાડી પહેરેલી હતી, હસી રહી હતી. માં આવી ગઈ તું? આવને અંદર. અંદર સમીર પણ હતો. ઓફિસ માટે તૈયાર થઈ રહ્યો હતો. મમ્મીજી જુઓ, મેં કહ્યું હતું ને, નિશા બિલકુલ ઠીક છે. કાલે કદાચ વધારે થાકી ગઈ હશે. તે મહેમાનો માટે જમવાનું બનાવી રહી હતી આખો દિવસ. મેં નિશાને પૂછ્યું, તું ઠીક છે? હા માં, બિલકુલ. તું પરેશાન કેમ છે? કાલે જરા માથું દુખતું હતું તો દવા ખાઈ લીધી. ઊંઘ આવી ગઈ, પણ તેની આંખોમાં કંઈક બીજું હતું, જાણે ડર કે પછી. હું સમજી શકતી નહોતી. સમીર ઓફિસ ગયો. હું નિશા સાથે રસોડામાં બેઠી ચા પીવા. મેં ધીમેથી પૂછ્યું, નિશા સાચું કહે, બધું ઠીક છે ને? હા માં, સમીર બહુ સારું ધ્યાન રાખે છે મારું. અને તે જે દવાઓ તું લઈ રહી છે. નિશાનો ચહેરો બદલાઈ ગયો. કઈ દવાઓ? સમીરે કહ્યું હતું, સાયકિયાટ્રિસ્ટની દવાઓ. માં, મને કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે નથી લઈ ગયા. હું કોઈ દવા નથી લઈ રહી. ત્યારે જ મને કિચન કાઉન્ટર પર એક દવાની શીશી દેખાઈ. મેં ઉઠાવીને જોયું. સાયકિયાટ્રિક દવા હતી, પણ ડેટ જોઈ તો એક્સપાયર થઈ ચૂકી હતી. 6 મહિના પહેલાની હતી. પણ સમીરે કહ્યું હતું નવી દવા. કાલે રાત્રે ત્યારે જ મારા મગજમાં ઝબકારો થયો. સમીર જૂઠું બોલી રહ્યો હતો મહેમાનોની સામે. આ દવા અસલી નહોતી. આ બધું એક નાટક હતું. પણ કેમ? મેં તે શીશી મારી બેગમાં નાખી દીધી.
નિશાને કંઈ ન કહ્યું, બસ હાથ પકડ્યો તેનો અને કહ્યું, બેટા, જો ક્યારેક પણ કોઈ પરેશાની હોય તો મને ફોન કરજે. કંઈ પણ હોય, હું અહીંથી માત્ર 20 મિનિટના અંતરે છું. તેણે માથું હલાવ્યું પણ કંઈ બોલી નહીં. હું ઘરે પાછી ફરી તો વિચારમાં પડી ગઈ. કંઈ તો ખોટું હતું. પણ શું? આવતા અઠવાડિયે જે થયું તેણે મારી બધી શંકાઓ સાચી સાબિત કરી દીધી. લગ્ન પછીના પહેલા 6 મહિના તો બધું સામાન્ય લાગી રહ્યું હતું. નિશા ખુશ હતી. સમીર પણ સારો દેખાતો હતો. તે રિયલ એસ્ટેટમાં કામ કરે છે તેમ જણાવતો હતો. મોટી મોટી વાતો કરતો હતો પોતાની પ્રોપર્ટી ડીલ્સની. મને લાગતું હતું કે નિશાનું ભવિષ્ય સુરક્ષિત છે. પણ લગ્નના 6 મહિના પછીથી કંઈ બદલાવા લાગ્યું. નિશા ફોન ઓછો કરવા લાગી. જ્યારે પણ આવતી થાકેલી લાગતી હતી. હું પૂછતી તો કહેતી, માં, ઘરનું કામ કરું છું ને તો થાક લાગી જાય છે. પણ એક દિવસ જ્યારે હું તેમના ઘરે ગઈ કહ્યા વગર, તો જોયું કે નિશાના હાથ પર લીલા નિશાન હતા. જ્યારે પૂછ્યું તો બોલી, પડી ગઈ હતી માં કિચનમાં. સમીર ત્યારે પણ ત્યાં હાજર હતો. તરત બોલ્યો, હા મમ્મીજી, આમને જરા ધ્યાન નથી રહેતું. ક્યારેક અહીં વાગ્યું, ક્યારેક ત્યાં. હું તો હંમેશા કહું છું કે સંભાળીને રહો, પણ જે રીતે તેણે આ કહ્યું તેમાં ટોણો હતો. મારી સામે જ પોતાની પત્નીને નીચી દેખાડી રહ્યો હતો. પછી 1 મહિના પછી જ્યારે નિશા મારા ઘરે આવી તો મેં જોયું કે તેની આંખોમાં સોજો હતો, જાણે બહુ રડી રહી હોય. મેં પૂછ્યું, શું થયું બેટા? કંઈ નહીં માં, બસ સમીરનો મૂડ થોડો ખરાબ હતો. કેમ? ઓફિસમાં કોઈ પ્રોબ્લેમ છે? પૈસાની તંગી છે થોડી. મારા કાન સરવા થયા. પૈસાની તંગી? પણ તેણે તો જણાવ્યું હતું કે તેનો બિઝનેસ સારો ચાલી રહ્યો છે. નિશા કંઈ બોલી નહીં, બસ ચૂપ રહી. તે દિવસ પછીથી મેં નોંધ કરવાનું શરૂ કરી દીધું, દરેક નાની વાતનો. 28 વર્ષનો અનુભવ હતો મને એકાઉન્ટ્સમાં. હું જાણતી હતી કે જ્યારે કંઈ ખોટું થાય છે તો નાના નાના સંકેત મળે છે. બસ તેને ઓળખતા આવડવું જોઈએ. એક ડાયરી કાઢી તેમાં લખવાનું શરૂ કર્યું, દરેક વાત, દરેક તારીખ, દરેક ઘટના. પણ મને ખબર નહોતી કે અસલી ઝટકો હજુ બાકી હતો. 2 મહિના પછી સમીરનો ફોન આવ્યો. બહુ મીઠી અવાજમાં બોલ્યો, મમ્મીજી, જરા તમારી સાથે કંઈક વાત કરવી હતી. હા બોલ. તે અસલમાં હું એક બહુ મોટી પ્રોપર્ટી ડીલ કરી રહ્યો છું. બહુ સારો મોકો છે, પણ તેના માટે થોડું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. મારું હૃદય બેસી જવા લાગ્યું. કેટલા? બસ 15 લાખ મમ્મીજી. હું જાણું છું આ મોટી રકમ છે, પણ આ ડીલ થઈ ગઈ તો ડબલ પૈસા પાછા મળી જશે 3 મહિનામાં. મેં ઊંડો શ્વાસ લીધો. સમીર, મારી પાસે એટલા પૈસા નથી. તને ખબર છે ને, રાજીવની બીમારીમાં બધું ખર્ચાઈ ગયું હતું. પણ તમારી તો ફિક્સ ડિપોઝિટ છે ને, અને ઘર પણ છે. તમે તેને ગીરવે મૂકી શકો છો. ગીરવે? મારું ઘર? મેં રાજીવ અને મેં 20 વર્ષની મહેનતથી ખરીદ્યું હતું, જેમાં અમારી દરેક ખુશી, દરેક દુઃખ, દરેક યાદ વસેલી હતી. મેં કહ્યું, મને વિચારવા દે. પણ મમ્મીજી, ડીલ જલ્દી ક્લોઝ કરવી છે. 2 દિવસમાં જવાબ જોઈએ. મેં ફોન મૂકી દીધો. તે રાત્રે હું ફરી બારી પાસે ઊભી રહી. રાજીવની તસવીર જોતી રહી, વિચારતી રહી કે તે હોય તો શું કરતા. બીજા દિવસે ઓફિસમાં મેં મારી સાથે કામ કરતા વકીલ સાહેબ સાથે વાત કરી. અમારી કંપનીમાં લીગલ ટીમ છે, નાની એવી. રાઘવ ત્રિવેદી, 45 વર્ષના, બહુ શાંત અને સમજદાર માણસ. મેં તેમને બધું જણાવ્યું. તેમણે સાંભળ્યું અને બોલ્યા, દેવીજી, એક કામ કરો, પહેલા આ સમીરનો બ્રેકગ્રાઉન્ડ ચેક કરી લો. રિયલ એસ્ટેટમાં કામ કરે છે તો કોઈને કોઈ રજિસ્ટ્રેશન હશે, લાયસન્સ હશે. હું મારા મિત્ર સાથે વાત કરું છું જે રજિસ્ટ્રી ઓફિસમાં છે. 2 દિવસ પછી રાઘવજીએ મને બોલાવી. તેમના ચહેરા પર ચિંતા હતી. દેવીજી, મેં ચેક કર્યું. સમીર ધવનના નામે કોઈ રજિસ્ટ્રેશન નથી, કોઈ લાયસન્સ નથી. આ માણસ કોઈ પાકો રિયલ એસ્ટેટ ડેવલપર નથી લાગતો.
મારા પગ નીચેથી જમીન સરકવા લાગી. અને એક વાત રાઘવજીએ કહ્યું, મેં મારા બીજા મિત્ર સાથે વાત કરી જે બેંકમાં કામ કરે છે. સમીર ધવન પર ઘણા લોન છે. નાની નાની નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ પાસેથી કુલ મળીને લગભગ 47 લાખનું દેવું. 47 લાખ. અને દેવીજી, એક વાત હજુ, તમે જે કહ્યું હતું કે તેની પાસે થોડી પ્રોપર્ટીઝ છે, તેને પણ ચેક કર્યું. તે બધી પ્રોપર્ટીઝ ગીરવે છે. કેટલીક તેના નામે પણ નથી, માત્ર પાવર ઓફ એનર્ટી છે. મને લાગ્યું જાણે કોઈએ છાતીમાં છરો ફોકી દીધો હોય. મારી દીકરી, મારી નિશા તે માણસ સાથે લગ્ન કર્યા હતા જે એક ધોખેબાજ હતો, એક દેવાદાર, એક જુગારી કદાચ. મેં રાઘવજીને પૂછ્યું, હવે મારે શું કરવું જોઈએ? તેમણે કહ્યું, સૌથી પહેલા પોતાની પ્રોપર્ટી સુરક્ષિત કરી લો. કોઈ પણ કાગળ પર સહી કરતા નહીં. અને નિશા દીકરીનું ધ્યાન રાખો. આ માણસ ખતરનાક હોઈ શકે છે. હું ઘરે પાછી ફરી તો આખી રાત જાગતી રહી. વિચાર કરતી હતી કે હવે શું થશે. સમીર શું કરશે જ્યારે તેને ખબર પડશે કે હું તેને પૈસા નહીં આપું? નિશાનું શું થશે? 2 દિવસ પછી સમીરે ફરી ફોન કર્યો. મમ્મીજી, તમે વિચારી લીધું? હા, મેં કહ્યું, હું તને પૈસા નથી આપી શકતી. ફોન પર થોડી વાર ખામોશી રહી. પછી તેનો અવાજ આવ્યો, પહેલા કરતા વધારે સખત. ઠીક છે મમ્મીજી, તમારી મરજી. અને ફોન કપાઈ ગયો. ત્યારબાદ જે થયું તે મેં ક્યારેય વિચાર્યું નહોતું. આવતા અઠવાડિયે નિશાનો ફોન આવ્યો. રડી રહી હતી. માં, પ્લીઝ આવી જા, પ્લીઝ. હું ભાગી ભાગીને ત્યાં પહોંચી. દરવાજો ખોલ્યો તો નિશાની હાલત જોઈને ચીસ નીકળી ગઈ. તેનો ચહેરો સૂજેલો હતો, વાળ વિખરાયેલા, સાડી ફાટેલી. તે ડૂસકા ભરીને રડી રહી હતી. શું થયું? મેં તેને ગળે લગાવી. સમીરે માર્યું મને. બોલ્યો કે તે તેને પૈસા આપવાની ના પાડી દીધી. બોલ્યો કે તું એક સ્વાર્થી સ્ત્રી છે જે પોતાની દીકરીની ખુશી નથી ઈચ્છતી. મારું લોહી ઉકળી ઉઠ્યું. તે ક્યાં છે? નથી જાણતી. કાલ રાતથી નથી આવ્યો. મેં નિશાને સંભાળી, તેને પાણી પીવડાવ્યું, ઈજા ઉપર દવા લગાવી અને પછી મેં નિર્ણય લઈ લીધો. નિશા, તું મારી સાથે ચાલ અહીંથી. ના માં, હું સમીરની પત્ની છું. હું કેવી રીતે છોડી દઉં તેને? તે તને મારે છે નિશા, આ ખોટું છે. પણ માં લગ્ન થઈ ગયા છે. સમાજમાં શું કહેશે લોકો? અને અહીં જ મને સમજાયું કે નિશાને બચાવવા માટે મારે કંઈ બીજું કરવું પડશે. માત્ર તેને કહેવાથી કામ નહીં ચાલે. મારે સમીરને પૂરી રીતે ખતમ કરવો પડશે. તેની બધી ચાલો, તેના બધા જૂઠ બધાને ખુલ્લા પાડવા પડશે. તે દિવસથી મેં મારી તપાસ બધું તેજ કરી દીધી. રાઘવજીની મદદથી મેં સમીર વિશે વધુ જાણકારી ભેગી કરવાની શરૂ કરી. ખબર પડી કે તે જુગાર રમે છે, ઓનલાઈન જુગાર, ક્રિકેટની સટ્ટાબાજી. અહીં જ તેના બધા પૈસા ગયા હતા અને હવે તે મારી પ્રોપર્ટી પાછળ પડ્યો હતો. મેં મારા ફ્લેટના બધા કાગળો સાચવીને રાખ્યા. બેંકને કહી દીધું કે મારા વગર કોઈને કોઈ જાણકારી ન આપે. પણ સમીર હાર માનવા વાળો નહોતો. 3 અઠવાડિયા પછી મને એક વધુ ઝટકો લાગ્યો. એક માણસ આવ્યો મારા ઘરે. હાથમાં થોડા કાગળો હતા. તમે અર્ચના ભટ્ટ છો? હા, આ તમારા માટે લીગલ નોટિસ છે, સમીર ધવન તરફથી. મેં કાગળો લીધા, વાંચવાનું શરૂ કર્યું તો હાથ ધ્રુજવા લાગ્યા. સમીરે દાવો કર્યો હતો કે નિશાએ માનસિક રીતે અસ્વસ્થ હોવાના કારણે મારા પર પાવર ઓફ એનર્જી આપી દીધી છે. અને કારણ કે નિશા તેમની પત્ની છે, તેથી આ અધિકાર સમીર પાસે છે. કાગળમાં નિશાની સહી હતી, અથવા ઓછામાં ઓછું તેના જેવી દેખાતી સહી. હું તરત રાઘવજી પાસે ગઈ. તેમણે કાગળો જોયા અને કહ્યું, દેવીજી, આ સહી અસલી નથી લાગતી. જુઓ, અહીં પેનનું પ્રેશર અલગ છે અને અહીં અક્ષરોનો આકાર. આ કોઈ બીજું છે જેણે સહી કરી છે. મારા 28 વર્ષના અનુભવે પણ એ જ કહ્યું. હું રોજ સહીઓ જોતી હતી, સેંકડો, હજારો. મને ખબર હતી કે આ નિશાની અસલી સહી નહોતી. આપણે આને પડકારી શકીએ છીએ,
રાઘવજીએ કહ્યું, પણ તેના માટે આપણને પુરાવા જોઈએ, ઠોસ પુરાવા. અને ત્યારે મને એક યોજના સૂજી. મેં નક્કી કર્યું કે હું પણ પુરાવા ભેગા કરીશ, દરેક તે વસ્તુ જે સમીર વિરુદ્ધ વાપરી શકાય. મેં નિશાને કહ્યા વગર તેના ઘરમાં નાનું એવું વોઇસ રેકોર્ડિંગ રાખી દીધું. જ્યારે હું મળવા ગઈ તો સોફાની નીચે છુપાવી દીધું. આ ખોટું હતું, હું જાણતી હતી, પણ મારી દીકરીની જિંદગી દાવ પર હતી. એક અઠવાડિયા પછી જ્યારે હું ફરી ગઈ તો તે રેકોર્ડ ઉઠાવી લાવી. ઘરે આવીને સાંભળ્યું જે અવાજો રેકોર્ડ થયા હતા તેનાથી મારું દિલ દહેલી ગયું. સમીરનો અવાજ, તારી માં સમજે છે શું પોતાને? ડોશી, તેની પાસે જે કંઈ છે તે તો તારું જ છે અને તારું એટલે મારું. નિશાનો રડતો અવાજ, સમીર તે મારી માં છે, હું તેમની પાસે આમ કેવી રીતે માંગી શકું? તો પછી તૈયાર રહે, હું જાતે લઈ જઈશ. હું જોઉં છું કે કેવી રીતે રોકે છે તે. રેકોર્ડિંગમાં બીજું પણ ઘણું હતું. સમીરના મિત્રો સાથે વાત, તેના લેણાદારો સાથે વાત, બધું જ. મેં તે રેકોર્ડિંગ રાઘવજીને સંભળાવ્યું. તેમણે કહ્યું, દેવીજી, આ બહુ સારો પુરાવો છે, પણ આપણને વધુ જોઈએ. બેંક સ્ટેટમેન્ટ, તેના જુગારના પુરાવા, બધું જ. આવતા 2 મહિના મેં એક જાસૂસની જેમ કામ કર્યું. દિવસે ઓફિસ જતી, રાત્રે પુરાવા ભેગા કરતી. મેં સમીરનો પીછો કર્યો ઘણી વાર, જોયું કે તે કયા લોકોને મળે છે. એકવાર તો મેં તેને એક સટ્ટાબાજના ઠેકાણા પર પણ જોયો, જ્યાં ક્રિકેટ મેચની સટ્ટાબાજી ચાલી રહી હતી. મેં તે જગ્યાના ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યો. રાઘવજીના મિત્રે બેંકમાંથી સમીરના એકાઉન્ટની ડિટેલ કઢાવી. ખબર પડી કે છેલ્લા 6 મહિનામાં તેણે 8 લાખ રૂપિયા જુગારમાં હારી દીધા હતા અને હવે તેની પાસે કંઈ બચ્યું નહોતું. મેં નિશા સાથે પણ ધીમે ધીમે વાત કરી, તેને સમજાવ્યું કે સમીર શું કરી રહ્યો છે. પહેલા તો તેણે વિશ્વાસ ન કર્યો, પણ જ્યારે મેં તેને પુરાવા બતાવ્યા તો તે તૂટી ગઈ. માં, મેં ભૂલ કરી. તે રડવા લાગી. મેં વિચાર્યું હતું કે લગ્ન પછી બધું ઠીક થઈ જશે, પણ તે મને માણસ નથી સમજતો, નોકરાણી સમજે છે. મેં તેને ગળે લગાવી, બેટા, હજુ પણ મોડું નથી થયું, આપણે સાથે મળીને આની સામે લડીશું. પણ તે સમયે મને ખબર નહોતી કે સમીરની એક વધુ ચાલ બાકી હતી. એક દિવસ નિશાએ ફોન કર્યો ગભરાયેલી અવાજમાં, માં, સમીરે કહ્યું છે કે તે આ અઠવાડિયે પોતાના રોકાણકારોને ડિનર પર બોલાવી રહ્યો છે ઘરે, અને તેણે મને કહ્યું છે કે હું કિચનમાં રહું, બહાર ન આવું. મને તરત સમજાઈ ગયું તે ફરીથી કોઈ નાટક કરવાનો હતો. મેં કહ્યું, ઠીક છે બેટા, તું એમ જ કરજે જેમ તે કહી રહ્યો છે, અને હું પણ આવીશ. પણ માં, સમીરે તને બોલાવી નથી, મને આમંત્રણની જરૂર નથી. હું મારી દીકરીને મળવા આવી રહી છું. તે દિવસે મેં તૈયારી કરી, રાઘવજી સાથે વાત કરી. તેમણે કહ્યું, દેવીજી, હવે સમય આવી ગયો છે, આપણી પાસે બધા પુરાવા છે, બસ એક મોકો જોઈએ. મેં કહ્યું, તે મોકો હું બનાવીશ. ડિનર વાળા દિવસે હું સાંજે 7 વાગ્યે પહોંચી સમીરના ફ્લેટ પર. દરવાજો બંધ હતો, અંદરથી અવાજો આવી રહ્યા હતા. મેં ઘંટડી વગાડી. કોઈ મહેમાને દરવાજો ખોલ્યો. મને જોઈને હેરાન થયો. જી, હું નિશાની માં છું, અંદર આવી શકું છું? તે ખચકાયો, પણ હું અંદર ઘૂસી ગઈ. હોલમાં 8 લોકો બેઠા હતા, જમવાનું જમી રહ્યા હતા. સમીર મેજના ચેડે બેઠો હતો, યજમાનની જેમ. મને જોઈને તેનો ચહેરો સખત થયો. મમ્મીજી, તમે અહીં? નિશાને મળવા આવી છો. ક્યાં છે તે અંદર છે, તબિયત ઠીક નથી. મેં હોલમાં નજર દોડાવી અને ત્યારે મેં જોયું દરવાજા પાસે જમીન પર કપડાનો ઢગલો. નજીક જઈને જોયું તો દિલ બેસી ગયું. નિશા હતી તે, જમીન પર સૂતેલી, કપડાં ફાટેલા. આ એ જ ડિનર વાળી રાત હતી જેની શરૂઆત મેં તમને પહેલા જણાવી હતી. સમીરે પોતાના બૂટ નિશાની પીઠ પર લૂછ્યા. મહેમાનોને કહ્યું કે આ ગાંડી કામવાળી છે, પણ તે પળે મારી અંદર જે આગ સળગી તે ઓલાવવાની નહોતી. હું ત્યાં જ ઊભી રહી, ચૂપચાપ સમીરને જોતી રહી. તેને લાગ્યું કદાચ હું ડરી ગઈ છું. તે મલકાયો.
મહેમાનોને બોલ્યો, મમ્મીજીને કદાચ કોઈ ગેરસમજ થઈ ગઈ છે. નિશા બિલકુલ ઠીક છે, બસ થોડું. તેણે પોતાની આંગળીથી પોતાના માથા પર ગોળ ફેરવી. દિમાગી તકલીફ છે ને? મહેમાનો હસી રહ્યા હતા. મેં ફોન કાઢ્યો, એક નંબર ડાયલ કર્યો. હેલો, મેં કહ્યું, હું અર્ચના ભટ્ટ બોલી રહી છું. હા, એ જ એડ્રેસ. આવી જાઓ. સમીરે પૂછ્યું, કોને બોલાવી રહ્યા છો તમે? મેં જવાબ ન આપ્યો. બસ નિશા પાસે બેસી ગઈ. તેના વાળ કંપાળવા લાગી. તે ઊંઘમાં હતી કે પછી બેભાન હતી, મને ખબર નહોતી. 10 મિનિટ પછી દરવાજાની ઘંટડી વાગી. સમીરે ખોલ્યો. બહાર રાઘવજી ઊભા હતા, તેમની સાથે 2 પોલીસવાળા. સમીરનો ચહેરો પીળો પડી ગયો. આ શું છે? રાઘવજી અંદર આવ્યા. બહુ શાંતિથી બોલ્યા, હું રાઘવ ત્રિવેદી છું, અર્ચના ભટ્ટનો વકીલ, અને આ પોલીસ ઇન્સ્પેક્ટર મલિક છે. મહેમાનો બધા ચૂપ થઈ ગયા. જમવાનું છોડીને જોવા લાગ્યા. હું ઊભી થઈ, નિશાને ત્યાં છોડીને સમીરની સામે ગઈ. તેની આંખોમાં જોયું અને બહુ ધીમેથી બોલી, તે વિચાર્યું હતું ને કે હું એક ઘરડી બેવકૂફ સ્ત્રી છું? તે વિચાર્યું હતું કે તું મારી દીકરીને બરબાદ કરી દઈશ, મારી પ્રોપર્ટી પડાવી લઈશ અને હું ચૂપચાપ જોતી રહીશ? સમીર કંઈ બોલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ મેં હાથ ઉઠાવીને રોકી લીધો. 28 વર્ષ, મેં કહ્યું. 28 વર્ષથી હું દર મહિને 500 થી વધુ કર્મચારીઓના ખાતાનું ઓડિટ કરું છું. મને ખબર છે કે ખોટી સહી કેવી દેખાય છે. મને ખબર છે કે છેતરપિંડીના કાગળો કેવા હોય છે. અને મને એ પણ ખબર છે કે તારા જેવા લોકોને કેવી રીતે પકડવામાં આવે છે. રાઘવજીએ એક ફાઇલ ખોલી, મહેમાનોની સામે મૂકી. આ જુઓ, મેં કહ્યું, આ તે પાવર ઓફ એનર્ટીના કાગળો છે જે સમીરે મને મોકલા હતા. આમાં મારી દીકરીની સહી છે, અથવા ઓછામાં ઓછું તેના જેવી દેખાતી સહી. પણ આ અસલી નથી. મેં ફોરેન્સિક એક્સપર્ટ પાસે તપાસ કરાવી છે. રિપોર્ટ અહીં છે. મેં એક બીજો કાગળ કાઢ્યો અને આ જુઓ, સમીર ધવનના 2 સ્ટેટમેન્ટ્સ. છેલ્લા 1 વર્ષમાં આણે 8 લાખ રૂપિયા જુગારમાં હાર્યા છે. ઓનલાઈન સટ્ટાબાજી, ક્રિકેટ મેચ, બધું જ. મહેમાનોમાંથી એક માણસ બોલ્યો, પણ સમીરે તો અમને જણાવ્યું હતું કે તે રિયલ એસ્ટેટ ડેવલપર છે. મેં તે માણસ તરફ જોયું. તમે આને પૈસા આપ્યા છે કે શું? તે ખચકાયો. હા, 10 લાખ એક પ્રોપર્ટી ડીલ માટે. તે પૈસા ગયા ક્યાં, તમને ખબર છે? મેં પૂછ્યું. જુગારમાં. તમારા આમના બધાના. સમીર ધવન એક જુગારી છે, એક ધોખેબાજ અને એક ઘરેલું હિંસા કરનારો અપરાધી. મેં વોઇસ રેકોર્ડ કાઢ્યું, પ્લે બટન દબાવ્યું. સમીરનો અવાજ ગુંજો, તારી માં સમજે છે શું પોતાને? ડોશી. મહેમાનો બધા સાંભળી રહ્યા હતા. કેટલાકની આંખો ફાટી ગઈ હતી. સમીરે ગભરાઈને કહ્યું, આ બધું જૂઠ છે મમ્મીજી, તમે મને બદનામ કરી રહ્યા છો. બદનામ? મેં પૂછ્યું. હું માત્ર સત્ય જણાવી રહી છું, તે સત્ય જેને છેલ્લા 3 મહિનાથી ભેગું કર્યું છે, રાઘવજીએ કહ્યું. અને હવે અમે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી રહ્યા છીએ, ઘરેલું હિંસા હેઠળ, ખોટી સહી બનાવવા હેઠળ અને છેતરપિંડી હેઠળ. ઇન્સ્પેક્ટર મલિકે આગળ વધીને સમીરનો હાથ પકડ્યો. સમીર ધવન, તમે ગિરફ્તાર છો. સમીરે હાથ જોડાવાનો પ્રયત્ન કર્યો. ના, આ ખોટું છે, મેં કંઈ નથી કર્યું. પણ ઇન્સ્પેક્ટરે તેને હથકડી પહેરાવી દીધી. મેં મહેમાનો તરફ જોયું. તમે બધાએ આજે અહીં મારી દીકરીને જોઈ. તેને નોકરાણી કહેવામાં આવી, ગાંડી કહેવામાં આવી, પણ સત્ય એ છે કે તે એક શિકાર છે, સમીરની હિંસાની, તેના જૂઠની. અને હવે હું મારી દીકરીને અહીંથી લઈ જઈ રહી છું. હું નિશા પાસે ગઈ, તેને હલાવી. તે ધીમે ધીમે ઉઠી, આંખો ખોલી, મને જોઈ. માં. તેની અવાજ નબળી હતી. હા બેટા, હું છું, ચાલ ઘરે જઈએ. મેં તેને ઊભી કરી. રાઘવજીએ મદદ કરી. અમે બહાર નીકળ્યા. પાછળથી સમીરની ચીસો આવી રહી હતી. મમ્મીજી, તમે આ ન કરી શકો. નિશા મારી પત્ની છે. હું રોકાઈ, પાછળ ફરી અને બહુ ઠંડી અવાજમાં બોલી, નિશા મારી દીકરી છે,
અને હું મારી દીકરીને બચાવવા માટે કંઈ પણ કરી શકું છું. તને આ ખબર હોવી જોઈતી હતી. તે રાત્રે નિશા મારા ઘરે આવી. મેં તેને નવડાવી, સાફ કપડાં પહેરાવ્યા, જમવાનું ખવડાવ્યું. તે બહુ રડી. હું તેની સાથે બેઠી રહી આખી રાત. બીજા દિવસે કોર્ટના ચક્કર શરૂ થયા. સમીરને 3 દિવસની પોલીસ કસ્ટડી મળી. તેના ઘરેથી વધુ પુરાવા મળ્યા, જુગારના, દેવાના, બધું જ. ખબર પડી કે સમીર પર બીજા અનેક લોકોના કેસ પણ હતા. તે રોકાણકારોના, જેમની પાસેથી તેણે પ્રોપર્ટી ડીલના નામે પૈસા લઈને દગો કર્યો હતો. એક એક કરીને બધું ખુલતું ગયું. સમીરની આખી જાત, તેની બધી ચાલો, બધું જ. કોર્ટે નિશાને તરત પ્રોટેક્શન ઓર્ડર આપી દીધો. સમીર તેની પાસે નહોતો આવી શકતો. મેં છૂટાછેડાના કાગળો પણ દાખલ કરાવી દીધા. નિશા તરફથી સમીરના મા બાપ પણ આવ્યા મને મળવા. તેમણે માફી માંગી, બોલ્યા કે તેમને ખબર હતી કે સમીર જુગાર રમે છે, પણ તેમણે વિચાર્યું હતું કે લગ્ન પછી સુધરી જશે. મેં તેમને કહ્યું, તમે તમારા દીકરાની ભૂલોને છુપાવી અને મારી દીકરીને સજા ભોગવવી પડી. આ માફી કાફી નથી. સમીરને જામીન ન મળ્યા. તેની પાસે 1 લાખ રૂપિયા જામીન ભરવા માટે પૈસા નહોતા. લેણદારો તેમની પાછળ પડ્યા હતા. 47 લાખ વસૂલવા માટે તેની બધી બોગસ પ્રોપર્ટી ડીલ્સ ખોલી ગઈ. તેના બિઝનેસ પાર્ટનર્સે તેના વિરુદ્ધ છેતરપિંડીના કેસ કરી દીધા. તે ડિનર પાર્ટીમાં જે મહેમાનો હતા તેમણે પૂરા સમાજમાં વાત ફેલાવી દીધી. સમીરની અસલિયત બધાને ખબર પડી ગઈ. તેની રહેવાવાળી સોસાયટીએ તેની એન્ટ્રી બંધ કરી દીધી. અખબારોમાં ખબર છપાઈ. રિયલ એસ્ટેટ બ્રોકરની છેતરપિંડીનો પર્દાફાશ. અને નિશા તે ધીમે ધીમે ઠીક થવા લાગી. મેં તેને મારી કંપનીના થેરાપિસ્ટ પાસે મોકલી. તે કાઉન્સેલિંગ લેવા લાગી. 3 મહિના પછી નિશાએ મારી કંપનીના ઓફિસમાં કામ શરૂ કરી દીધું. આસિસ્ટન્ટ એકાઉન્ટની પોસ્ટ પર હું તેને શીખવતી, તે શીખતી. ધીમે ધીમે તેમનો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો. 6 મહિના પછી કોર્ટે તલાક મંજૂર કરી લીધા. નિશા આઝાદ થઈ ગઈ. સમીરને 3 વર્ષની સજા થઈ. છેતરપિંડી, ખોટી સહી અને ઘરેલું હિંસાના મામલામાં. આજે જ્યારે હું મારા કિચનની બારી પાસે ઊભી રહું છું, સાંજે જમવાનું બનાવતા અને બહાર રાજીવના લગાવેલા બગીચાને જોઉં છું, તો મને શાંતિ મળે છે. નિશા હવે મારી સાથે રહે છે. અમે બંને સાથે ઓફિસ જઈએ છીએ, સાથે ઘરે આવીએ છીએ. તે ધીમે ધીમે જૂની નિશા બનતી જઈ રહી છે. હસે છે, વાતો કરે છે, સપના જુએ છે. કાલે તેને જણાવ્યું કે તેને પ્રમોશન મળ્યું છે. હવે તે જુનિયર એકાઉન્ટન્ટ બની ગઈ છે. સમીર તે જેલમાં છે. તેના જામીન ન થયા. લેણદારો હજુ પણ તેની પાછળ છે. જે પૈસા તેણે લોકો પાસેથી લીધા હતા તે પાછા કરવા પડશે. પણ તેની પાસે કંઈ નથી. કોઈ પ્રોપર્ટી નહીં, કોઈ પૈસા નહીં. તેના મા બાપે પણ તેની સાથે સંબંધ તોડી લીધો છે. બોલ્યા કે તેમને હવે તેમનાથી કોઈ લેવા દેવા નથી. અને નિશા તે આગળ વધી રહી છે, ધીમે ધીમે પણ મજબૂતીથી. આજે સવારે જ્યારે અમે બંને ઓફિસ માટે તૈયાર થઈ રહ્યા હતા, નિશાએ મને કહ્યું, માં થેન્ક યુ. મેં પૂછ્યું, કઈ વાત માટે? મને બચાવવા માટે, મારા માટે લડવા માટે. જો તું ન હોત તો હું નથી જાણી શકતી કે શું થઈ જાત. મેં તેનો હાથ પકડ્યો. બેટા, એક માં પોતાની દીકરી માટે કંઈ પણ કરી શકે છે. આ તો મારી ફરજ હતી. પણ હું જાણું છું કે આ માત્ર ફરજ નહોતી. આ એક લડાઈ હતી. એક એવી લડાઈ જે મારે લડવી જ હતી અને હું જીતી. આ વાર્તા પરથી મેં શીખ્યું કે ક્યારે પણ કોઈને કમજોર સમજીને ન ચાલવું જોઈએ. ખાસ કરીને તે સ્ત્રીઓને જે ચૂપચાપ પોતાનું કામ કરતી રહે છે. અમે ઘરડા હોઈ શકીએ છીએ પણ મૂર્ખ નહીં. અમારી પાસે અનુભવ છે, જ્ઞાન છે અને સૌથી જરૂરી, અમારી પાસે અમારા બાળકો માટે લડવાની તાકાત છે. મેં એ પણ શીખ્યું કે દરેક વસ્તુના પુરાવા રાખવા જરૂરી છે. કાગળો, રેકોર્ડિંગ, બધું જ. જો મેં છેલ્લા 3 મહિના પુરાવા ભેગા ન કર્યા હોત તો કદાચ હું સમીરને રોકી ન શકતી. અને સૌથી મોટી વાત મેં શીખી કે ક્યારેય પણ હાર ન માનવી જોઈએ.
ભલે ગમે તેટલી મુશ્કેલી કેમ ન હોય, જો તમે સત્યની સાથે છો, જો તમારી પાસે પુરાવા છે, તો તમે જીતી શકો છો. આજે જ્યારે હું મારા ઘરમાં બેઠી છું, નિશા મારી પાસે છે, મારી એફડી સુરક્ષિત છે, મારો ફ્લેટ મારા નામે છે, તો મને રાજીવની યાદ આવે છે. કાશ તે હોત તો જોતા કે મેં અમારી દીકરીને કેવી રીતે બચાવી, એ જ કૌશલથી જેની તેમણે હંમેશા મારી તારીફ કરી હતી. રાજીવ હંમેશા કહેતા હતા, અર્ચના, તારા જેવું કોઈ નથી, તારી નજરથી કંઈ નથી છૂટતું. અને સાચેમાં કંઈ ન છૂટ્યું, ના સમીરની એક પણ ચાલ, ના તેનું એક પણ જૂઠ. આજે રાત્રે જ્યારે હું દીવો પ્રગટાવીશ પૂજાના રૂમમાં, તો રાજીવની તસવીરને જોઈને કહીશ, જોયું, અમારી દીકરી ઠીક છે. અને જેણે તેને તકલીફ આપી હતી તેને સજા મળી ગઈ. અને મને ખબર છે કે રાજીવ મલકાતા હશે ક્યાંક ઉપરથી, ગર્વથી. આ મારી વાર્તા છે, એક 56 વર્ષની વિધવાની જેણે પોતાની દીકરીને બચાવી, પોતાના અનુભવથી, પોતાની સમજથી અને પોતાના ધૈર્યથી. અને જો તમે પણ ક્યારેય આવી સ્થિતિમાં હોવ તો યાદ રાખજો, હાર ન માનતા, પુરાવા ભેગા કરો, કાયદાનો સહારો લો અને સૌથી જરૂરી પોતાના બાળકો માટે લડો. કારણ કે એક માની તાકાતને ક્યારેય ઓછી ન આંકતા. અમે ભલે સુતરાઉ સાડી પહેરતી હોઈએ, ભલે ચૂપચાપ પોતાનું કામ કરતી હોઈએ, પણ જ્યારે પોતાના બાળકોની વાત આવે છે તો અમે આગ બની જઈએ છીએ. અને તે આગ સમીર જેવા લોકોને રાખ કરી દે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને ટચ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.